એમના જે સવાલો છે એ સાહેબને પૂછશે. ઓમ શાંતિ સાહેબ, મારું નામ પ્રિન્સ છે. હું ધોરણ 5માં ભણું છું. કયા ગુણોના આધારેથી તમે આટલા ઊંચા પદ પર પહોંચ્યા છો? અને બીજું કિરણ પણ પૂછી લઈશ. ઓમ શાંતિ, મારું નામ કિરણ છે. બેટા, હું ધોરણ બેટા, 7માં એક મિનિટ. ભણું છું. કયા ગુણોના આધારે હું આ પદ સુધી પહોંચ્યો છું અને પદ ઉપર બેઠો છું? કોઈ પણ પ્રકારની આશા અને અપેક્ષા સિવાય હું કામ કરું છું. અને ખૂબ જ ખંત અને ધીરજથી કામ કરું છું. ક્યારેય મેં નિષ્ફળતા મળે તો ધીરજ ગુમાવી નથી. ખોટી અધીરાઈ બતાવતો નથી અને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા ધરાવું છું. ઓમ શાંતિ. કિરણ. ઓમ શાંતિ, મારું નામ કિરણ છે. હું ધોરણ 7માં ભણું છું. અમારા જેવી અમદાવાદમાં અનેક ઝૂંપડપટ્ટીઓ છે. એને દિવ્ય નગરી બનાવવામાં સરકાર શું મદદ કરી શકશે, તમે જણાવશો? મારા પ્રવચનનો આ મુદ્દો જ છે. એટલે બેટા, થેન્ક યુ, તે મને આ સવાલ પૂછ્યો. પૂજ્ય સરલા દીદી, પૂજ્ય ચંદ્રિકા દીદી, પૂજ્ય કૈલાશ દીદી, ઉપસ્થિત સૌ બહેનો, મારા પરમ મિત્ર જગદીશભાઈ ભાવસાર, મફાભાઈ, આ ચાલીના સૌ આગેવાનો, વાલીગણ અને નાના દીકરા દીકરીઓ, તમારો વાર્ષિક અહેવાલ, તમારા અનુભવો બાળકોના અને શિક્ષકોના, ઈશિતાબેનના, દીદીના, આ સાંભળીને મને લાગ્યું કે તમે સૌ એક ઐશ્વર્ય કામ કરી રહ્યા છો. બેન કહેતા હતા કે ભગવાનનું બીજું રૂપ અથવા તો નામ, તો મારા મનથી ભગવાનનું બીજું નામ એટલે બાળક અને બીજું રૂપ એટલે પણ બાળક. આપણે ભગવાનને જોયા નથી. આપણને સંસ્કારમાં, કલ્પનામાં ભગવાન દેખાડવામાં આવે છે. પણ જે માણસ નિસ્વાર્થપણે આવા નાના બાળક, અને એમાં પણ ગરીબ વસ્તીના, ગરીબ મા બાપના બાળકના સંસ્કાર ઘડતરનું જે કામ કરે છે, જીવનના મૂલ્યો શીખવાડવાનું કામ કરે છે, પાયાના શિક્ષણ આપવાનું કામ કરે છે, એણે ભગવાન જોયા હોય કે ન જોયા હોય, પણ ભગવાનની કૃપા એના ઉપર અવશ્ય આવે છે. શિક્ષણ મંત્રી તરીકેનો અનુભવ છે કે અમારા શિક્ષકો કેટલાક, કારણ કે સારા અનુભવો પણ ખૂબ છે કે મારી દીકરી શિક્ષક, દીકરા એ આદિવાસી ક્ષેત્રમાં
પ્રેમથી વર્ષોથી કામ કરતા હોય, એમને પણ હું બિરદાવું છું. પણ કેટલાક મિત્રોને માત્ર ને માત્ર શહેરમાં જ, માત્ર શહેરમાં, અને એ પણ આવી ચાલીમાં નહીં, વિકસિત અને સુખી વિસ્તારની શાળાઓમાં માત્ર ને માત્ર નોકરી કરવાની ઈચ્છા હોય છે. આ તરફ સમાજની માનસિકતા બનતી જાય છે. સુખ, સમૃદ્ધિ, વૈભવ, માત્ર ને માત્ર કોઈ પણ કામમાં મારું શું અને મારું કંઈ નહીં તો મારે શું, આ વિકસતી જતી વધતી જતી માનસિકતાની અંદર કોઈ ડોક્ટર, કોઈ ઇજનેર એ સ્વાર્થ વગર કામ કરીને એમાંથી આનંદ મેળવે. હું એ બંનેને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે અભિનંદન આપું છું. એમાંથી આનંદ મળે છે. સમાજનું બીજું ચિત્ર પણ આપણે જોઈએ છીએ. માત્ર ને માત્ર વૈભવ અને ભોગ વિલાસ, માત્ર ને માત્ર ભોગ વિલાસ પિતાના વારસામાં મળેલું હોય કે અચાનક સંપત્તિ પ્રાપ્ત થયું હોય, તો આવા પ્રકારની સેવાનો વિચાર જ ના આવે. એવા સંજોગોની અંદર પસંદ કરીને ઈશિતા દીદી કહેતા હતા કે આવ્યા ત્યારે એમ લાગતું હતું કે અહીંયા ક્યાં આવ્યા, પણ પોતે ઐશ્વર્ય કામની અંદર ડૂબેલા છે. ઐશ્વર્ય કામમાં આનંદ આવે છે. એટલે માત્ર ને માત્ર બાબાની ભક્તિ કે પૂજામાં નહીં, એમાં તો ખરો જ, ઉપરાંત આ એક બાળક એ નહીં ધોઈને આવે છે કે કેમ, સાફ સુથરું આવે છે કે કેમ, એને સંસ્કાર મળે છે કે કેમ, તમારી પ્રતિજ્ઞાના બધા જ વાક્યો, શબ્દો એક વાક્ય મેં ધ્યાનથી સાંભળ્યું છે. બાળકના સંસ્કાર માટે એક પ્રતિજ્ઞા ખૂબ ઉપયોગી છે, અને એનું પાલન કરે તો સમાજને એક સારો નાગરિક મળી શકે, સારો નાગરિક મળી શકે. આજકાલ સમાજમાં આવા સંસ્કારી નાગરિકોની ખૂબ ઉણપ છે. હું માનું છું કે બ્રહ્માકુમારી સંસ્થા આ કામને ચાલુ રાખે. આજ આવતીકાલના નાગરિકો છે, આજ આવતીકાલના નાગરિકો છે. આમ સમાજની માનસિકતા હોય કે ભાઈ આ સોસાયટીનું બાળક છે, સોસાયટીમાં રહે છે, આ ચાલીમાંથી આવે છે. સમાજની જોવાની દ્રષ્ટિ બંને તરફની, ચાલીના બહેન હોય, ચાલીના પુરુષ હોય, ચાલીનું બાળક હોય, કે સોસાયટીના બહેન ભાઈ કે એનું બાળક હોય, સમાજની જોવાની દ્રષ્ટિ અલગ રીતે હોય છે. પણ આ સંસ્થામાં રોજ માત્ર કલાક હું RSSનો સ્વયંસેવક છું. વ્યક્તિ નિર્માણનું કામ આ સંસ્થા કરે છે. માત્ર 1 કલાક શાખામાં હું વર્ષો સુધી ગયો છું, અને એમાંથી જ કોઈ સંસ્કાર, કોઈ ખિસ્સામાં આપવાની વસ્તુ નથી, પણ દીદીનો વ્યવહાર, દીદીની વાણી, નિયમિતતા, પ્રેમ. બાળક ગમે એટલું ગંદુ હોય તો પણ એના પ્રત્યેનો પ્રેમ એના મા બાપ જુએ છે. અને આ સંસ્કારનું સાતત્ય જળવાય, સાતત્ય. 1 વર્ષ પછી કદાચ આ કામ બંધ કરી દેવામાં આવે તો એનો ફાયદો ના મળે, પણ આ કામનું સાતત્ય, બાળક રોજ વહેલું ઉઠે,
5 વર્ષ સુધી સાતત્ય જળવાય તો એ બાળક કિશોર થશે, યુવાન થશે, તો એના જીવનની અંદર પછી એનો સ્વભાવ બનશે, એને ટેવ પડશે કે વહેલા જ ઉઠાય, સવારમાં મા બાપને પગે લાગવાનું, સવારમાં ભગવાનની પૂજા બંદગી પ્રાર્થના કરવાની. જે ઝૂંપડામાં આ ન થતું હોય અને એ ઝૂંપડામાં બાળક શીખીને જાય અને સવારમાં મા બાપ દાંત સાફ કર્યા સિવાય, બ્રશ કર્યા સિવાય સીધા મજૂરી જતા હોય અને બાળક ટોકે, પપ્પા બ્રશ કર્યું? મને બ્રહ્માકુમારીઝમાં શીખવાડવામાં આવે છે કે મારે પણ બ્રશ કરવું અને આપ સૌએ પણ બ્રશ કરવું. અહીંયા ભગવાનનો સરસ મજાનો માતાજીનો ફોટો છે, તો એને અગરબત્તી કરવાની, દીવો કરવાનો, 2 મિનિટ સુધી ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું અને પછી ઘરની બહાર પગ મૂકવાનો. આ સંસ્કાર છે. મા બાપ જે તે સમય એમની મર્યાદા હશે, અથવા તો એમને કદાચ કોઈ આવી બ્રહ્માકુમારી જેવી સંસ્થા નહીં મળી હોય. એટલે આજે પણ એવી કેટલીક વસ્તુઓમાં આપણે જોઈએ છીએ કે આ બધી બાબતોનું સંસ્કારનું ઉણપ હોય છે. એટલે હું એક સમાજના કાર્યકર્તા તરીકે, એક રાજકીય આગેવાન તરીકે અને રાજ્યના મંત્રી તરીકે આ કામને હૃદયપૂર્વક અભિનંદન આપું છું, બિરદાવું છું. એમાં જોડાયેલા પૂજ્ય દીદી, પૂજ્ય બહેનો, સંસારિક શિક્ષકો અને સેવાભાવી જે કોઈ આ કામમાં, નાના મોટા કામમાં જે કોઈ લાગેલા હશે, એ બધાને પણ એટલા જ અભિનંદન આપું છું. તમે માત્ર બાળકોનું ધ્યાન રાખ્યું એવું નથી, તમે એના મા બાપનું અને ખાસ કરીને એના મધરનું, મમ્મીનું પણ ધ્યાન રાખ્યું છે. અને હોશે હોશે આવે છે. આજની સંખ્યા જ બતાવે છે કે એમને આ સંસ્થાની કામગીરીમાં રસ છે. એમને તક મળે તો પોતાના બાળકોનો સારો ઉછેર કરવામાં પણ એમને રસ છે. એમને ખબર છે કે હું જ્યાં કામે જઉં છું ત્યાં બંગલામાં પૈસા મળે ને ત્યાં એના બાળકો કેવા ભણી ગણીને સરસ મજાની જિંદગી જીવે છે. હું ત્યાં કચરા પોતા માટે જઉં છું, હું ત્યાં રાંધવા માટે જઉં છું અને ઘરે આવું છું ત્યાં મારું બાળક, મને પણ એક સપના આવે છે, મને કલ્પના આવે છે કે એ બંગલામાં રહેતા બાળકની જેવું શિક્ષણ મારે પણ મારા બાળકને આપવું છે. એની તક અહીંયા તમે આપો છો, એટલા માટે પણ તમને અભિનંદન આપું છું. દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે એમાં રાજ્ય સરકાર શું મદદ કરી શકે. રાજ્ય સરકાર એના નિયમોને આધારિત મર્યાદામાં જે કોઈ અન્ય શાળાને મદદ કરવામાં આવે છે એવી મદદ અહીંયા ચોક્કસ કરે. પણ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકેની મારી વધારાની લાગણીનો એમાં હું ઉમેરો કરું છું કે ખરેખર તમે વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ ઘડતરનું કામ કરો છો. આજકાલ જેમને બધી સુવિધા મળે છે, બધી સુવિધા મળે છે, ત્યાં શિક્ષણ મળે છે પરંતુ સંસ્કાર મળતા નથી, સંસ્કાર મળતા નથી. અને જીવનની અંદર માત્ર શિક્ષણ પૂરતું નથી. જીવનમાં શિક્ષિત માણસ પણ જો સંસ્કારી નહીં હોય તો એના જીવનમાં ક્યાંય સફળ નહીં થાય. શિક્ષણ ને સંસ્કાર બંને સાથે જોડાયેલા હશે તો એ માણસ કોઈ પણ વ્યવસાય ધંધામાં જશે, કોઈ પણ સમાજમાં જશે તો એને સ્વીકૃતિ મળશે, એ એના કામમાં સફળ થશે. હું આ બધા જ બાળકોને નસીબદાર સમજું છું કે આ ચાલીની અંદર આવી પવિત્ર સંસ્થા અહીંયા આવી અને અહીંયા ઐશ્વર્ય કામના ભાગરૂપે તમારા સૌની દેખભાળ, સાર સંભાળ આ સંસ્થા
એ પોતાના કામના એક ફરજ સમજીને કરે છે. કોઈ નોકરી કે અન્ય કોઈ લોભ લાલચ ના. મને ઈશ્વરે આ જીવન આપ્યું છે તો મારે પણ ઈશ્વરના ચરણોમાં આવી સેવાના ભાગરૂપે મારે મારી ફરજ અદા કરવાની છે. બ્રહ્માકુમારી વૈશ્વિક સંસ્થા છે અને દરેક ક્ષેત્રની અંદર એ પોતાનું યોગદાન આપે છે. જેમ અહીંયા બાળકોમાં છે એવી રીતે સમાજ જીવનની અંદર ડૉક્ટર, વકીલ, શિક્ષક, વેપારી આવા અનેક પ્રકારના પ્રકલ્પો પણ ખૂબ નિસ્વાર્થ અને સુંદર ભાવે આ સંસ્થા કરે છે. એટલે સંસ્થાને એ બધા જ કામો માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીવાર અહીંયા કોઈના પ્રવચનમાં આવ્યું કે તમે અમને પ્રેરણા આપવા માટે આવ્યા છો, પણ એ આપવા નથી આવ્યો. આવા સુંદર મજાના પવિત્ર ઈશ્વરીય કામમાંથી પ્રેરણા મેળવવા આવ્યો છું. અમુક વર્ગમાં હું જાઉં ત્યારે આ કામનું ઉદાહરણ હું આપી શકું કે તમે બધા સુખ, સગવડતા, સાધનો, સુવિધા આ બધું માંગો છો અને બધું મળે છે, આપીએ છીએ, તો પણ સંસ્કાર અહીંયા જે મળે છે એ આપણે આપી શકતા નથી. એ બંને જો સાથે મળે, ભાવના, અહીંયાથી જે કામ થાય છે ને એ ભાવનાથી થાય છે, સ્વૈચ્છિક થાય છે, નિસ્વાર્થ રીતે થાય છે. આ બધા જ કામને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને મને આવા સરસ મજાના વાર્ષિક દિન નિમિત્તે ભાગીદાર બનાવ્યો, કેક ખાવાની મળી. ડાયાબિટીસ છું એટલે બેન ટાઈમે થઈ ગયો હતો. યોગ્ય સમયે ટાઈમસર મને ઈશિતા દીદીએ કેક ખવડાવી દીધી એટલે કલાક ચાલશે હવે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. આદરણીય મંત્રી શ્રીજી, આપના આ પ્રેરણાદાયી વાક્યોથી બાળકોને જ ઉમંગ નથી મળ્યું, પણ જે આ સેવામાં જોડાયેલા